જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 17મા અધ્યાયની ભગવાને બહુ સારી ચર્ચા કરી. આજે 17મા અધ્યાયના સારાંશને રજૂ કરીએ. ગીતાજીમાં ધીમે ધીમે જેમ આપણે આગળ વધતા ગયા, એક માનવામાં ન આવે, એક વિચારવાની આપણી હદ પૂરી થઈ જાય ને ત્યાંથી ભગવાને ચર્ચાની શરૂઆત કરી છે દરેક વખતે. અને એ ચર્ચા એમણે પછી ભગવાને એટલી બધી સારી રીતે કરી છે કે એનાથી વધારે સારું કોઈ રજૂ ન કરી શકે. એમાં અર્જુનનો 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને એક વાત કરી. દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિમાં ભગવાને 23મા શ્લોકમાં એવું કીધું કે યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત, જે શાસ્ત્ર વિધિને છોડી અને ઈચ્છા પ્રમાણે મનવાનું કરે છે, ન સ સિદ્ધિમ આપનોતિ ન સુખમ ન પરામ ગતિ. આ લોકો સિદ્ધિને પ્રાપ્ત નથી કરતા, એટલે કે એનું અંતઃકરણ શુદ્ધ નથી કરી શકતા, નથી તો એ સુખને પ્રાપ્ત કરી શકતા, નથી તો એ પરમ ગતિને પ્રાપ્ત કરી શકતા. શાસ્ત્ર વિધિને છોડી અને જે મનમાયનું કરે છે ને એવા આવું ભગવાને 23મા શ્લોકમાં કીધું અને 24મા શ્લોકમાં 16મા અધ્યાયને ભગવાને પૂરો કરી દીધો. અને અર્જુનને તરત લાઈટ થાય છે, જાણે અર્જુનને આપણી જગ્યાએ બેસાડી અને ભગવાન પ્રશ્ન કરાવ્યો હોય એમ. અર્જુન 17મા અધ્યાયના શરૂઆતમાં પહેલા જ શ્લોકમાં ભગવાનને પૂછે છે કે યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્યમ યજંતે શ્રદ્ધયાન્વિતાઃ, જે શાસ્ત્ર વિધિને ભગવાન તમે કહો છો એમ છોડી દે અને યજંતે શ્રદ્ધયાન્વિતા, પણ જે પૂરી શ્રદ્ધાથી તમારું યજન કરે છે, પૂરી શ્રદ્ધાથી યજન કરનારાઓ છે, તે સામ નિષ્ઠા તું કા કૃષ્ણા સત્વમ આહો રજઃ તમઃ. હે કૃષ્ણ, તેમની સ્થિતિ, તેમની નિષ્ઠા, તેમની શ્રદ્ધા કેવી છે? સત્વ છે, તેને સત્વ કહે છે, રજ કહે છે કે પછી તમ કહે છે? ભગવાનને પણ જાણે કે મનગમતો પ્રશ્ન જડી ગયો એમ અને એના જવાબ દેવા માટે તત્પર હોય પહેલેથી એમ ભગવાન શરૂઆત કરે છે કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા સ્વભાવજા. પોતાના દરેક વ્યક્તિના સ્વભાવ પ્રમાણે ત્રિવિધા ભવતી શ્રદ્ધા. શ્રદ્ધા 3 પ્રકારની હોય છે. એક સાત્વિકી, બીજું રાજસી, ત્રીજું તામસી. આ 3 પ્રકારની શ્રદ્ધા છે. હે અર્જુન, આ 3 પ્રકારની શ્રદ્ધા છે એ કોને આધારે છે? તો કે સ્વભાવજા, સ્વભાવથી જન્મેલી છે. અને જો તને એ ખબર ન પડતી હોય તો ભગવાન એમને સામેથી કે છે તામ શૃણુ, તું તેને સાંભળ, મારી પાસેથી તું તેને સાંભળ. જે આ 3 પ્રકારની શ્રદ્ધા છે તે શ્રદ્ધા અંતઃકરણને અનુરૂપ હોય છે. તમારું જેવું અંતઃકરણ છે, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત તમારા જેવા છે, એવું જ તમારો સ્વભાવ છે. અને એ સ્વભાવ પ્રમાણે શ્રદ્ધા જન્મે છે એવું ભગવાન કહે છે. તો એટલે એનો અર્થ એવો થયો કે શ્રદ્ધા અંતઃકરણને અનુરૂપ છે. જેની જેવી શ્રદ્ધા તેનો તેવો સ્વભાવ. અને એમના પૂજનને આધારે જ ભગવાન કહે છે તું નક્કી કરી શકે છે. જે સાત્વિક લોકો છે એ લોકો દેવોને પૂજે છે, સાત્વિક છે તે. જે લોકો રાજસી છે એ યક્ષ અને રાક્ષસોનું પૂજન કરે છે. અને જે લોકો તામસી લોકો છે એ પ્રેતો અને ભૂતોને પૂજે છે. શાસ્ત્ર વિધિ વિનાનું અને જે કોઈ મનમાયનું ઘોર તપ કરનારા છે, શાસ્ત્ર વિધિ વિનાનું કોઈ પણ જાતનું શાસ્ત્ર વિધિ ન આવતી હોય અને પોતાનું મનમાયનું નક્કી કરી નાખે, આજથી હું આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરી, ઢીકણું કરી, અને જે ઘોર તપ કરનારા છે એવા કામનાઓથી આસક્તિવાળા અને જે પોતાના બળથી અભિમાન ભરેલું છે, જેનામાં બળથી અભિમાન, એક તો કામના પ્રત્યે આસક્ત છે અને પોતાના બળથી જેમને અભિમાન છે. ભગવાન કહે છે આવા લોકો શું કરે છે? ભૂત સમુદાય પોતાનું શરીર
જે પ્રકૃતિ અને પુરુષ વિનાના બીજા જે 23 તત્વો છે એ ભૂત સમુદાય છે. એમાં 10 ઇન્દ્રિયો, પછી અહંકારને ને 5 તન્માત્રા, બધું આવી ગયા 23 તત્વો. એ પોતાનું શરીર અને મને પોતાને અંતઃકરણમાં બેઠેલા, હૃદયની અંદર બેઠેલા મને જે કૃશ કરનારા છે, ખોટે ખોટા ઉપવાસ ને ચાલીને પોતાના ભૂત સમુદાયને, કોઈ એક પગે ઊભા રહીને, કોઈ બેઠા બેઠા, કોઈ આવી રીતે, કોઈ તેવી રીતે, આવા જે મનમાયનું તપ કરનારા છે એ લોકો આસુરી સ્વભાવના જાણે. હે અર્જુન, તું એને આસુરી સ્વભાવ, ભગવાને સીધો જ પરબરો અહીં જાણે પ્રહાર કર્યો છે કે ભાઈ આપણે બધા જે કરી રહ્યા છીએ એ ભગવાનની દ્રષ્ટિએ આસુરી સ્વભાવના છીએ. તમે ભગવાનને કૃશ કરો છો અને તમારા ભૂત સમુદાયને કૃશ કરનારા છો. એમ આપણે જે અમુક તપ કરીએ છીએ, ખુલ્લા પગે ચાલવું, આજથી હું ચોખા નહીં ખાઉં, ઘીની બાધા લેવી, આખડી લેવી, આ તમારું મનમાયનું છે બધું. શાસ્ત્ર ક્યાંય એવું કહેતા નથી કે આમનો ત્યાગ કરવાથી આમ થશે. શાસ્ત્ર વિધિને છોડીને કરવામાં આવેલું. બીજું, જે ભોજન છે, યજ્ઞ છે, દાન છે અને તપ છે, તેમના સ્વભાવ પ્રમાણે હોય છે. જે માણસનો જેવો સ્વભાવ છે એવું એ ભોજન પસંદ કરશે, એવો એ યજ્ઞ પસંદ કરશે, એવો એ તપ પસંદ કરશે, એવો એ દાન પસંદ કરશે. એમાં ભોજનના 3 પ્રકારોનું વર્ણન કરતા ભગવાન સાત્વિક લોકોના ભોજનની વાત કરે છે કે આયુષ્ય વધારે છે, જે બળ વધારે છે, જે આરોગ્યને વધારો કરે છે, તથા જે સ્નિગ્ધ છે અને સ્થિર રહેવાવાળું ભોજન છે એ સાત્વિક લોકો પસંદ કરે છે. તો રાજસી લોકોના ખોરાક કેવા છે? એકદમ કડવા હોય, ખારા હોય, ખાટા હોય, એકદમ ગરમ હોય, તીખા હોય, દુઃખ, ચિંતા અને રોગને વધારનારા, જન્માવનારા હોય. આવા ભોજન જે કરે છે ને એ રાજસી લોકોને પ્રિય હોય છે. અને કાચું પાકું હોય, દુર્ગંધવાળું હોય, વાસી હોય, આવું જે એઠું હોય, એ બધું જે ભોજન છે તામસી લોકોને ગમતું હોય છે. એમ ભોજનને આધારે પણ તું નક્કી કરી શકે કે આ રાજસી છે. પહેલા તું દેવોને પૂજે છે તો રાજસી છે, સાત્વિક છે. યક્ષો અને રાક્ષસોની પૂજા કરે છે તો રાજસી છે. ભૂત અને પ્રેતની પૂજા કરે છે તો તામસી છે. પછી ભગવાને ભોજનની વાત કરી કે આવું ભોજન કરે છે તો સાત્વિક, આવું છે તો રાજસી, આવું છે તો તામસી છે. અને ત્યાર પછી ભગવાન યજ્ઞ, તપ અને દાનની વાત કરે છે કે યજ્ઞને જો તું કર્તવ્ય સમજી કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વિના યજ્ઞ કરવો એ મારું કર્તવ્ય છે, કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વિના માત્ર પરમાત્માના પ્રાપ્તિ માટે જો તું યજ્ઞ કરે છે ને તો એ સાત્વિક છે. આ સાત્વિક લોકો આવા યજ્ઞ કરે. પરંતુ કોઈ જો દંભના આચરણથી, દેખાદેખીથી અને ફળની ઈચ્છાથી કોઈ જો યજ્ઞ કરતા હોય તો એ યજ્ઞ રાક્ષસી છે. પછી જે વિધિ વગરનો, અન્નદાન વગરનો, પછી મંત્ર વગરનો, દક્ષિણા વગરનો અને શ્રદ્ધા વગરનો યજ્ઞ થતો હોય તો એ તામસી યજ્ઞ છે. એ તામસી લોકો કરતા હોય છે. બીજું, શરીર, મન અને પ્રાણોનું જે વાત કરી હતી કે ભગવાને પહેલા એમ વાત કરી કે યજ્ઞ, તપ અને દાન, સૌથી પહેલા દેવોનું પૂજન, એમના આધારે સાત્વિક, રાજસી, તામસીને નક્કી કર. એ ન કરવું હોય તો ભોજનને આધારે કર. ત્યાર પછી યજ્ઞને આધારે કર. અને ત્યાર પછી હવે તપને આધારે. પણ ભગવાને તપના 3 પ્રકાર બતાવ્યા. એક તો શારીરિક તપ થાય, બીજું મનથી તપ થાય અને ત્રીજું વાચિક એટલે વાણીથી તપ થાય. એટલે શરીર, મન અને વાણીનું તપ દેવ, દ્વિજ, ગુરુ, પ્રાજ્ઞ પૂજનમ, શૌચમ, આર્જવમ. તો આટલું જે છે, દેવ છે, પછી દ્વિજ એટલે બ્રાહ્મણ છે, પછી ગુરુ છે, પ્રાજ્ઞ એટલે જે સાચા અર્થમાં શાસ્ત્રોના અર્થ સમજે છે તે છે,
અને એ બધાને ધ્યાનમાં રાખી અને એમનું જો પૂજન કરવામાં આવે, એ બધાનું પૂજન થતું હોય, અને બ્રહ્મચર્ય, આ ઉપરાંત બ્રહ્મચર્ય, પછી શૌચમ એટલે પવિત્રતા, આર્જવમ એટલે સરળતા, બ્રહ્મચર્ય, અને હજી એક ભગવાન કહે છે અહિંસા. જો આટલા નિયમોનું જે કોઈ પાલન કરતો હોય ને, તો એ શરીરનું તપ છે. બધા શ્રેષ્ઠ વ્યક્તિઓનું પૂજન કરે, સરળતા હોય, સ્વભાવમાં સરળતા હોય, પવિત્રતા હોય, અને અહિંસાનું, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરતા હોય. આ આપણે વિગતે ત્યારે જોયું હતું, જે વખતે સમજાયો શ્લોક ત્યારે. તો એ શરીરનું તપ છે. ત્યાર પછી ભગવાન વાણીના તપની વાત કરે છે કે કોઈને દ્વેષ વગરનું, કોઈના પ્રત્યે દ્વેષ વગરનું, મીઠું બોલનારો, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વાત કરનારો જે છે, એ બધું છે વાણીનું તપ છે. અને ત્યાર પછી વાણીના તપ પછી મનના તપમાં કે ભાઈ સતત એ ભગવત ચિંતન કરતો હોય, મૌન રહી અને સતત ભગવત ચિંતન કરે. સૌથી વધારે તો મનના તપમાં ભગવાને કીધું કે મનો નિગ્રહ. જો તું મનનો નિગ્રહ કરી લે, મનને કાબૂમાં કરી લે, અને તો એ ઉત્તમ પ્રકારનું મનનું તપ છે. કેમ કે એનાથી અંતઃકરણ છે શુદ્ધ થઈ જાય છે મનના તપથી. પછી ફળની ઈચ્છા વિના થતા આ ત્રણેય, કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વિના યજ્ઞ, દાન અને તપ જો કરવામાં આવે, અથવા તો આ ત્રણે તપ કરવામાં આવે ફળની ઈચ્છા વિના, એટલે કે શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ, જો ફળની ઈચ્છા વિના કરવામાં આવે ને, તો એ સાત્વિક તપ છે. બીજું સત્કાર, માન, પૂજા, ખાતરો. માની લ્યો કે કોઈ તપ એવી રીતથી કરે છે કે પાખંડને કારણે, અભિમાનને કારણે, દંભને કારણે સત્કાર મેળવવા, માન મેળવવા, અથવા તો શું કહેવાય, સમાજની અંદર માભો મેળવવા માટે જો કોઈ કરે છે, તો એ તપ છે નબળા પ્રકારનું તપ છે, અથવા તો તમસ પ્રકારનું એ તપની ગણતરી થાય. બીજું મન, વાણી અને શરીર સહિત, મન, વાણી અને શરીર એ સહિત બીજાનું જો અનિષ્ટ કરવા માટે તમે જો તપ કરતા હો, બીજાને દુઃખ આપવા માટે, કે આનું આવું ખરાબ થઈ જાય એટલા માટે હું સાધનામાં બેઠો છું, કે એટલા માટે હું આ ટેક લઈને ફરું છું, તો એ તપ પણ કેવું છે, તામસ છે. કેમ કે તમે બીજાનો અનિષ્ટ કરવા માટે તપની તૈયારી કરી છે, એટલા માટે તામસ છે. પછી ભગવાન દાનની વાત કરે છે. તો દાનની બાબતમાં સામી તમે જે અપેક્ષા રાખો છો, પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના, કે ભાઈ આ સામેવાળો માણસ છે, એમને હું મદદ કરું તો એ મારા ઉપર પણ ઉપકાર કરશે, આવી કોઈ જાતની અપેક્ષા રાખ્યા વિના નિઃસ્વાર્થ ભાવથી જે આપવામાં આવે, એ પછી દેશ હોય, કાળ હોય, પાત્ર હોય, એ પ્રમાણે જો આપવામાં આવે, એટલે કે પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના નિઃસ્વાર્થ ભાવથી દેશ, કાળ અને પાત્રને કરેલું દાન છે ને, એ સાત્વિક દાન છે. અને માની લ્યો કે કોઈ જો કલેશપૂર્વક આપવામાં આવે, કલેશપૂર્વક એટલે પરાણે આપવામાં આવતું દાન છે. આપણે જોયું હતું ઓલા બજારની અંદર ટેક નાખીને આપણે પરાણે એને દાન આપતા હોય, કોઈ બીજા વ્યક્તિના પ્રભાવમાં આવીને દાન આપવું પડતું હોય, આવું જ્યારે કોઈ દાનને આવા કલેશપૂર્વક અથવા સામા દાનની ઈચ્છાથી, અથવા સામું કંઈક મળવાની ઈચ્છાથી એવી અવસ્થામાં જો દાન આપવામાં આવે, તો એ રાજસ પ્રકારનું દાન છે. અને તિરસ્કારપૂર્વક જો કંઈ તિરસ્કારપૂર્વક અને કુપાત્રને આપવામાં આવે, પાછું કુપાત્રને, શ્રદ્ધા ન હોય, તિરસ્કારપૂર્વક કુપાત્રને આપવામાં આવેલું દાન છે, એ તામસ પ્રકારનું દાન છે. અને પછી ભગવાન છેલ્લા 4 શ્લોકમાં આ ઓમ તત્સત ઇતિ નિર્દેશ બ્રહ્મણ ત્રિવિધા સ્મૃતા. ઓમ તત્ સત ઇતિ
આ ત્રણ છે એ પરમાત્માના ત્રણ નામ છે, એમના નિર્દેશ કરેલા છે. પછી બ્રાહ્મણાઃ તેન વેદાઃ યજ્ઞઃ ચ વિહિતાઃ પુરા. સૌથી પહેલા જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે આ પરમાત્મામાંથી બ્રાહ્મણો, વેદો અને આ યજ્ઞ છે એ એમાંથી ઉત્પન્ન થયા છે. તેથી શ્રેષ્ઠ માણસો જે છે, ઉત્તમ પ્રકારના માણસો જે છે, જેને શ્રદ્ધાવાન સદભાવ કીધું હતું, આવા જે ઉત્તમ પ્રકારના માણસો છે, શ્રેષ્ઠ ભાવ અને સદભાવવાળા જે છે, એ લોકો કોઈ પણ દાન કરે, યજ્ઞ કરે, તપ કરે, એમના શરૂઆતમાં ઓમ તત્સત પરમાત્મા માટે યજ્ઞ, દાન અને તપથી તેવા શ્રેષ્ઠ માણસો છે ઓમ તત્સતથી શરૂઆત કરતા હોય છે. કોઈ પણ કર્મમાં તેઓ એમની શરૂઆત કરતા હોય છે. બીજું, જે ઉચ્ચ પ્રકારનો ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દને લેવામાં આવે છે, એમાં સદભાવ છે, એ સત્સંગ છે, એ આપણે એ પણ શ્લોક વખતે જોયું હતું. અને યજ્ઞ, તપ અને દાનમાં શ્રદ્ધા અને આસક્તિ બુદ્ધિ, જો એ પણ માની લ્યો કે યજ્ઞ, તપ અને દાનમાં તમારી પૂરી શ્રદ્ધા છે અને આસક્તિ બુદ્ધિ એની સાથે જોડાય છે, તો પણ ભગવાન કહે છે સત જ છે. અને ભગવાન છેલ્લા શ્લોકમાં એવું કહે છે કે જો તમને શ્રદ્ધા જ નથી, આપણે ગઈકાલે હજી સમજ્યા કે તમને કોઈ શ્રદ્ધા જ નથી, અને તમે જો શ્રદ્ધા વિનાનું કોઈ હોમેલું યજ્ઞ કરેલો હોય, તમે દીધેલું દાન હોય કે તમે આચરેલું તપ હોય, તે આ લોકમાં પણ નહીં અને પરલોકમાં પણ નહીં, ક્યાંય પણ ફળ આપનારું નથી, કેમ કે તમને શ્રદ્ધા નથી. માટે શ્રદ્ધાથી જે કંઈ કરવું જોઈએ, પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. અહીં 17મા અધ્યાયનો સારાંશ પૂર્ણ કરીએ એ પરમ કૃપાળુને પ્રાર્થના કરીએ કે અમારે જ્યાં કંઈ જીવનકાળ છે ત્યાં સુધી આપના ચરણોમાં અને આપની લીલાઓમાં અમારી શ્રદ્ધા કાયમને માટે વધતી રહે, એવી પ્રાર્થના સાથે 17મો અધ્યાય તેમના ચરણોમાં ધરીએ. જય શ્રી કૃષ્ણ.